નાનકડો સંઘ પ્રદેશ દમણ તેના રમણીય બીચ અને શરાબ કબાબની મહેફિલો માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રદેશ સીધો કેન્દ્રથી સંચાલિત હોય દર વર્ષે અબજો રૂપિયાનું ફંડ દમણના વિકાસ માટે ફાળવવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અબજો રૂપિયાનું ફંડ મળવા છતાં દમણમાં એક નાનકડા બસ ડેપોની સુવિધા પણ નથી. વર્ષો પહેલાં દમણના રાજીવ ગાંધી સેતુ નજીકના મેદાનમાં મિની બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું, જે જર્જરિત થતાં લગભગ 4 વર્ષ પહેલાં તેનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું. તે સમયે તંત્ર દ્વારા મિની બસ સ્ટેન્ડના સ્થાને નવા અત્યાધુનિક બસ ડેપોનું નિર્માણ કરવાના બણગા ફૂંકવામાં આવ્યા હતા. પરંતુ આજે 4 વર્ષ બાદ પણ દમણની જનતા એક અદદ બસ ટેમ્પોથી વંચિત જ રહી છે. છેલ્લા 4 વર્ષોથી દમણની જનતા શિયાળો હોય, ઉનાળો હોય અને ચોમાસું હોય સરકારી બસોમાં અવરજવર માટે ભારે હાડમારીનો સામનો કરી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેકાઈને અને ચોમાસાના ધોધમાર વરસાદમાં ભીંજાઈને બસની રાહ જોતા મુસાફરોની હાલત ખૂબ જ દયનીય સ્થિતિ ઉત્પન્ન કરે છે. ગરમી અને વરસાદથી બચવા મુસાફરોએ આસપાસની દુકાનોનો સહારો લેવા મજબૂર બનવું પડે છે. ઉનાળામાં દમણ નગરપાલિકા દ્વારા અહીં મુસાફરોની સુવિધા માટે તાડપત્રીનો શેડ બનાવવાની વાત કરવામાં આવી હતી, જે હજુ સુધી બનાવવામાં આવ્યો નથી અને મુસાફરો હજી પણ પરેશાની ભોગવી રહ્યા છે. દમણનું એસટી બસ વ્યવહાર ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલ છે, જેથી મોટી સંખ્યામાં ત્રણેય પ્રદેશોના લોકો સરકારી બસોની સેવાનો લાભ લે છે. મોટાભાગે દમણના વિદ્યાર્થીઓ કે જેઓ ગુજરાત અને દમણના આસપાસના વિસ્તારોમાં ભણતા હોય તેઓ બસનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. પરંતુ બસ ડેપો પર ટાઈમ ટેબલથી લઈને ઇન્ક્વાયરી માટે પણ કોઈ જ સુવિધા ન હોવાથી કઈ બસ ક્યારે આવવાની છે તેની કોઈ ગતાગમ પડતી નથી. બધું ખાતું માત્ર અંદાજ લગાવવાના ભરોસે જ ચાલી રહ્યું છે. હાલ ચોમાસામાં ગંદકીથી ખદબદતી આ જગ્યા જોઈને કોઈ પણ ના કહી શકે કે આ દમણનું બસ સ્ટેન્ડ છે. દમણમાં બસ ડેપોના અભાવને કારણે લોકોને પડતી હાલાકીનો મુદ્દો દમણના સાંસદ ઉમેશ પટેલે પણ લોકસભામાં પણ ગજવ્યો હતો. सरकार टूरिज्म को बढ़ावा देने की बातें करती है और हमारे प्रदेश दमन और दीव में बस स्टैंड तक नहीं है. हमारा पहला प्रदेश है जहां बस स्टैंड तक नहीं है. आप सोचिए, ऐसे में पर्यटकों को सुधार होगा? क्या ऐसे पर्यटन को बढ़ावा मिलेगा? बस સ્ટેન્ડના અભાવે દમણમાં આવતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય પ્રવાસન ઉદ્યોગ પર પણ અસર પડી રહી છે. હાલ કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં ગૃહ મંત્રાલયે દમણ દીવ અને દાદરા નગર હવેલીને વર્ષ 2024-25 માટે 2648.97 કરોડનું બજેટ ફાળવ્યું છે. ત્યારે આપણે ઉમ્મીદ કરીએ પ્રશાસન આ મસ્ત મોટા બજેટમાંથી થોડીક રકમ વાપરીને એક અત્યાધુનિક બસ ડેપો બનાવે કે જેથી પ્રજાને ભોગવવી પડતી હાલાકીઓમાંથી નિજાત મળે અને દેશના પ્રસિદ્ધ पर्यटन સ્થળના માથેથી બસ ડેપો ન હોવાનું કલંક મटे. अभी मुझे 2 साल हो चुके हैं, अभी मेरा फाइनल ईयर है, तो हम लोग बस से ही आते जाते हैं. यहाँ पे क्या है कि बस का हमें प्रॉपर टाइमिंग नहीं पता चलता है कि बस कब आएगी, क्योंकि यहाँ पे कोई सुविधा नहीं है, ना ही कोई एक ऑफिस है जिससे हम पता कर सके कि बस कितने बजे कब आती जाती है. हमें कुछ ऐसे पता नहीं चलता है. अभी बारिश आती है तो हमारे लिए यहाँ पे कुछ सुविधा नहीं है कि हम कहीं पर खड़े रह सकें. अगर ये दुकान वालों के सामने खड़े रहते तो वो आगे से हटा देते हैं. गर्मी के मौसम में भी यही हाल रहता है. यहाँ पे पेड़ पौधे भी नहीं है, ना ही कुछ बनाया है कि जहाँ पे हम बैठ सकें. बस नहीं आती है, उधर से बस नहीं आती है, हाईवे होके आती है, इसलिए हमें प्रॉब्लम होता है अप डाउन में. हमारा 2 बजे छुट्टी हो जाता है कॉलेज का और सुबह हमें 8 बजे जाना रहता है. હાલ ચોમાસામાં દમણના માર્ગો ખખડધજ બન્યા છે. એમાં પણ દમણના કચ્છી ગામથી ડાભેલ સોમનાથને જોડતા રોડની હાલત તો એકદમ દયનીય બની છે. માર્ગ પર ડામરની જગ્યાએ માત્ર કાદવ કીચડ જ પથરાઈ જતાં રોજ અનેક વાહનો કીચડમાં ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે. સોમનાથવાસીઓ તો હવે આ માર્ગને માર્ગ કહેવામાં પણ શરમ અનુભવી રહ્યા છે. વાહનોના કાદવમાં ફસાવાના અને બાઇકો સ્લીપ થવાના બનાવો રોજિંદા બનતા બનાવોને કારણે વાહનો અને વાહન ચાલકોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. હજી થોડાક દિવસ પહેલાં જ આ રોડ પર પડેલા મસ્ત મોટા ખાડામાં ટાયર ફસાતા ટેમ્પો પલટી મારી ગયો હતો. તો આજે રોડ પર એક છોટા હાથી ટેમ્પો ફસાઈ ગયો હતો, જેને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો.
કચીગામ સર્કલથી સોમનાથ ચોકડી સુધી કાદવ કિચડનું ઘર બનેલા આ ખખડધજ માર્ગથી વાહન ચાલકો હવે તોબા પોકારી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી આ માર્ગના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી માર્ગ બનીને તૈયાર નથી થયો, જેનો આક્રોશ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. પણ કહેવું કોને? હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે અને દમણનું સૌથી પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર આ જ માર્ગ પર આવેલું હોય આવનારા દિવસોમાં ભોલે ભક્તોની શિવાલયોમાં ભારે અવરજવર રહેશે. ત્યારે આવા સમયમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને વાહન ચાલકોને થોડી ઘણી રાહત મળે એ હેતુસર ચોમાસા પૂરતું રોડ પર કપચીઓ પાથરીને વાહનોને ચલાવવા લાયક બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે. બુધવારના રોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે લોકસભામાં વલસાડ વાપી પ્રવાસ કરતા લાખો પ્રવાસીઓને સ્પર્શતા પ્રશ્નો સંસદમાં સૌના ધ્યાન પર મૂકી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના માધ્યમથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે માહિતી માંગી હતી, જેમાં વલસાડથી મુંબઈ અને વાપી વલસાડથી દિલ્હી માટે નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની સરકારની રૂપરેખાની માહિતી માંગવામાં આવી હતી. સાથે વલસાડમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ, વલસાડથી નવી વંદે ભારત ટ્રેન ચાલુ કરવું, ગુજરાત મહારાષ્ટ્રના રૂટો પર કાર્યરત બુલેટ ટ્રેનની વર્તમાન સ્થિતિ, નિર્માણ સ્થિતિ અને સમય મર્યાદા કેટલી હશે, કવરેજ નેટવર્ક ક્યાં સુધીમાં ચાલુ થશે એની માહિતી, શતાબ્દી એક્સપ્રેસ, ઇન્દોર એક્સપ્રેસ, ગાંધીધામ એક્સપ્રેસ, બાંદ્રા ચંદીગઢ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ આપવાની માંગ, ઉમરગામથી સુરત અને વસઈથી વલસાડ સુધીના મુખ્ય સ્ટેશનોને આવરી લેતી નોન સ્ટોપ અપડાઉન મેમુ ટ્રેનો માટે પણ વિનંતી કરી હતી, જેનો પ્રત્યુત્તર રેલવે મંત્રી અશ્વિની वैष्णवे आप्यो હતો. मैं रेल मंत्री से पूछना चाहता हूं कि बुलेट ट्रेन की निर्माण की वर्तमान स्थिति क्या है, साथ ही सरकार भारत में बुलेट ट्रेन कब तक चलाने का विचार है और उसकी कवरेज नेटवर्क का पूरा ब्यौरा क्या है, चल रही निर्माण के वंदे भारत रेलगाड़ियों की संख्या और मार्गवार और राज्यवार क्या ब्यौरा है, साथ ही क्या सरकार वापी वलसाड से मुंबई दिल्ली तक नई वंदे भारत रेलगाड़ी शुरू करने की योजना, और यदि हाँ तो उसका ब्यूरो क्या है, यदि नहीं तो इसका कारण क्या है. जी, मैं रेल मंत्री से पूछना चाहता हूं कि क्या फ्यूचर में वलसाड जो रेलवे स्टेशन हमारे वलसाड लोकसभा में सबसे बड़ा है, वहां से वंदे भारत ट्रेन चालू करने की कोई फ्यूचर में हम लोग अपॉर्चुनिटी देख रहे हैं. माननीय अध्यक्ष जी, अभी जो मुंबई से अहमदाबाद की 2 वंदे भारत ट्रेन हैं वो दोनों को दोनों वलसाड को टच करके आती है. इसके अलावा भी अगर कोई ज़रूरत हुई तो माननीय सांसद महोदय मेरे से मिलके उसमें और व्यवस्था कर सकते. વલસાડની સગીરાનું અપહરણ કરવાના કેસમાં ઝડપાયેલા આરોપીના 2 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર. વલસાડ શહેરમાં રહેતા રાજસ્થાની પરિવારની 15 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને યુપીનો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હતો. સગીરાનો પરિવાર આગ્રાના એક બાબાના આશ્રમમાં સત્સંગમાં આવ્યા હતા. ત્યાં યુવકની સગીરા અને તેના પરિવાર સાથે ઓળખાણ થઈ હતી. સગીરા સાથે યુવકે સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કેળવી હતી. સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને સગીરાને તે ભગાડી ગયો હતો. તે કેસમાં વલસાડ જિલ્લા પોલીસે પંજાબના લુધિયાણા ખાતે આવેલી એક જીઆઈડીસી પાસે યુવકના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં વલસાડ જિલ્લા પોલીસની ટીમોએ વિવિધ વેશભૂષા ધારણ કરીને લુધિયાણાની મામલા જીઆઈડીસીમાં આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન આરોપીએ રાખેલી ભાડાની રૂમમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને 2 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. સરીગામ ખાતે સામાજિક આગેવાન સ્વર્ગસ્થ કમલાશંકર એસ રાયની 21મી પુણ્યતિથિ નિમિત્તે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું દાન કરતાં કુલ 1175 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય કમલાશંકર રાય સરીગામ અને ઉમરગામ તાલુકાના રાજકીય અગ્રણી હતા, જેમની આ 21મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમની દરેક પુણ્યતિથિએ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આ ત્રીજો રક્તદાન કેમ્પ છે. આ રક્તદાન શિબિરમાં સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉમરગામ તાલુકાના શ્રેષ્ઠીઓ, વેપારીઓ, અગ્રણીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ બ્લડ બેંક, વાપી અને માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી તથા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા વર્ષે ખૂબ જ નાના પાયે આ આયોજન કરેલું હતું, ત્યારે 365 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. બીજી વખત કર્યું ત્યારે 831 થયું, અને આજે મને એવો વિશ્વાસ છે કે 1000થી વધારે લોકો રક્તદાન કરશે. થોડોક વરસાદ પણ છે અને થોડીક તકલીફો પણ છે, પણ એટલો વિશ્વાસ છે કે સારામાં સારા લોકો રક્તદાન કરવા અહીંયા આવશે અને આ ઉમદા કાર્યની અંદર પોતાનો સહકાર આપશે. આ આખા વર્ષની અંદર અમે લગભગ, મારો અંદાજો છે ત્યાં સુધી 200થી વધારે લોકોને મદદ કરતા આવેલા છે. રાત્રે પણ એક્સિડન્ટ થયા હોય ત્યારે કોલ આવે, કોઈને ટ્યુમર હોય, પેટમાં ગાંઠ હોય, કોઈને ડિલિવરીનો સમય હોય, આવા સમયે રક્ત માટે હંમેશા ફોન આવતા હોય છે. ઘણી વખત એવું થતું હોય કે રાત્રે 12 વાગે ફોન આવે, ત્યારે 12 વાગે ફોન આવે ત્યારે આપણે ફેમિલી સાથે હોઈએ, ઘરમાં હોઈએ અને સુવાનો ટાઈમ હોય, તો ત્યારે આ બધાને સાઈડ મૂકીને પોતે હોલમાં અમે આવી જઈએ અને જ્યાં સુધી જે વ્યક્તિને બ્લડ ન મળે, જેને જરૂરિયાતમંદ છે એમને બ્લડ ન મળે ત્યાં સુધી અમે જાગીએ, અને રાત્રે 2 વાગે કે 3 વાગે એને હાથમાં બ્લડ મળી જાય પછી જ અમે ઊંઘવાનું કામ કરતા હોઈએ. લગભગ 200થી 300 લોકોને દર વર્ષે અમે આ રક્ત આપીને મદદ કરતા હોઈએ છીએ, અને ઘણા લોકોના છેલ્લા 20 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે હું સંકળાયેલો છું, અને મને અત્યાર સુધી એવું લાગે છે કે 2000થી વધારે લોકોના રક્ત આપીને અમે મદદરૂપ થયા છે.